દાહોદમાં સખી વન સ્ટોપ સેન્ટર નામમાં જ રાખીનો ઉલ્લેખ રહેલો છે. ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત ચાલતું આ સેન્ટર ખરેખર મહિલાઓની મદદરૂપ બની એક સાચી સખીની ગરજ સારે છે. સખી વન સ્ટોપ સેન્ટર પોતાના આંગણે પોતાની સમસ્યા લઈને આવેલા પીડિત મહિલા બહેનોને, દીકરીઓને વિવિધ પ્રકારની સહાય જેમ કે કાયદાકીય સહાય, પોલીસ સહાય, તબીબ સહાય, સામાજિક સમસ્યાઓ, કાઉન્સેલિંગ તેમજ હંગામી ધોરણે આશ્રય જેવી સહાય થકી તેમના સામાજિક અથવા વ્યક્તિગત પ્રશ્નોના ઉકેલ લાવવા મદદ કરે છે. અહીં વાત કરીએ છીએ દાહોદ ખાતે સરકારી ટેકનિકલ સ્કૂલ વિશ્રામ ગૃહની સામે આવેલ સખી વન સ્ટોપ સેન્ટરની. જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળ ચાલતા આ સખી વન સ્ટોપ સેન્ટરના એક મહિલા રડતા આવી પોતાના માતા પિતા સાથે આવેલ આ મહિલા એટલી તો પરેશાન હતી કે પોતાની સમસ્યા રજૂ કરવા માટે એની પાસે શબ્દો નહોતા. સખી વન સ્ટોપ સેન્ટરના સ્ટાફ દ્વારા તેને ત્યાં બેસાડી પાણી આપી સાંત્વના આપીને તેને તેની સમસ્યાની રજૂઆત કરવા કહ્યું. તેણીએ પોતાની ઘરેલું સમસ્યા વિગતે સમજાવતા કહ્યું કે તેના લગ્ન જીવનને હજી માંડ 3 જ વર્ષ થયા હતા. તેને હમણાં જ પહેલું સંતાન થયું હતું. પોતાના સંતાન પર પોતાની મમતા વરસાવી શકે એ પહેલાં જ 3 દિવસ પહેલાં એના પતિ દ્વારા બાળકને લઈ લીધા બાદ તે મહિલાની ઘરમાંથી કાઢી મૂકવામાં આવી હતી. સતત 3 દિવસે પોતાના ફક્ત 14 દિવસના બાળકથી અલગ રહેતી માતાની વેદના અસહ્ય હતી. એની રજૂઆતમાં જ ઘણી પીડા જણાતી હતી. પોતાના બાળકના વિરહમાં એક માતાની શી અવદશા થતી હશે એ એક માતા સમજી શકે છે. સખી વન સ્ટોપ સેન્ટર કર્મચારીઓએ તેણીને બાળક સોંપવા માટેની સાંત્વના આપી શાંત કરી. જિલ્લા મહિલા અને બાળ અધિકારી શ્રી રોહન ચૌધરી તેમજ દહેજ પ્રતિબંધક સંરક્ષણ અધિકારી શ્રી પંકજ પટેલના સુચારુ માર્ગદર્શન હેઠળ પીડિત મહિલાના પતિને તાત્કાલિક ધોરણે સેન્ટર પર બોલાવી બંને પતિ પત્નીનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ માતાને બાળક સોંપવા કહેતા તેણે ઘણી આનાકાની બાદ બાળકને તેની માતાને સોંપ્યું હતું. માતાના હાથમાં બાળક આવતા જ સેન્ટર પર હૃદયદ્રાવક દ્રશ્ય ઊભું થયું હતું. માતા અને બાળકના મેળાપનું એ દ્રશ્ય ભલભલાને પીગળાવવા માટે પૂરતું છે. ત્યાં ઉપસ્થિત તમામ કર્મચારીઓની આંખમાં આંસુ આવી ગયા. આટલા દિવસથી પોતાના બાળકથી દૂર રહેલી તેમજ વિરહથી બીમાર માતાને બાળક મળતા જ એક નવી સ્ફૂર્તિ આવી હતી. પોતાના બાળકને બાંધમાં ભરી મમતા વરસાવી અને ખૂબ વહાલ કર્યું હતું. તેની આંખમાં હર્ષાશ્રુ હતા. તેણી જાણે આંસુ વડે સખી વન સ્ટોપ સેન્ટરનો આભાર માની રહી હતી. સખી વન સ્ટોપ સેન્ટર કેન્દ્ર સંચાલક સુશ્રી નજમાબેન દ્વારા મહિલાના પતિને સમજાવવામાં આવ્યા હતા. ઘરેલું સમસ્યાને લઈને વચ્ચે બાળકને ન લાવતા તેને માતાને સોંપવામાં કહેવામાં આવ્યું હતું. માત્ર 14 દિવસના બાળક માટે તેની માતાનું દૂધ તેના સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ હોય છે એવી જરૂર તમામ બાબતો મહિલા તેમજ તેના પતિને સમજાવી બાળક માતાને હસ્તક સોંપવામાં આવ્યું હતું. પીડિત મહિલા તેમજ જોડે આવેલ પરિવારે નજમાબેન તેમજ સખી વન સ્ટોપ સેન્ટરનો 2 હાથ જોડી હૃદયથી આભાર માન્યો હતો. સાચે જ સખી વન સ્ટોપ સેન્ટર એક સખી કેવી ગરજ છે અને દાહોદ જેવા ગુજરાતના છેવાડે આવેલ આદિવાસી જિલ્લામાં પણ આ સખી વન સ્ટોપ સેન્ટર પોતાની ફરજ નિભાવી રહ્યું છે. દરેક મહિલાઓનો ઘરેલું, સામાજિક અથવા કોઈ પણ પ્રકારની સમસ્યાનો ઉકેલ લાવવા માટે સતત પ્રયત્નશીલ કરી રહ્યું છે. જેની શેખ ટીવી 18 ન્યૂઝ દાહોદ.